આપણે એમ કહેતા હોય કે સૌથી ખરાબમાં ખરાબ કલર હોય તો એ કાળો, કારણ કે કાળો છે એ અપશુકનનો કલર છે. અને જે કાળા શ્વેત લોકો હોય, જે આદિવાસી સમાજમાંથી આવતા હોય, એનો પણ રંગ એ સિમિલર હોય. એમાંથી એક બાળક રોજ જોયા કરે કે હા કલરફુલ રોજ જે ફુગા હોય એ ઉડે. એક બ્લેક કલરનો ફુગ્ગો છે એ કે ઉડતો નથી. એટલે પેલા જઈને એને પૂછે છે કે આ બ્લેક કલરનો ફુગ્ગો છે એ પણ ઉડે? એટલે પેલા ફુગ્ગાવાળું એમ કહે છે કે બેટા બધા જ કલર ઉડે, બધી જ વ્યક્તિ ઉડે, પણ તમારી અંદર સરસ મજાનું તત્વ હોય ને તો. અંદર તમારી અંદર કંઈ સત્વ જ નથી તો તમે ઉડી શકો નહીં. તમારી અંદર એક સંકલ્પ જ નથી, તમે કંઈ નક્કી જ નથી કર્યું તો બેટા ઓપ્ટિમિસ્ટિક એવું શીખવે છે કે દરેક પરિસ્થિતિની અંદર આપણે પોઝિટિવ વિચારીએ કે આ મારથી થાય જ, આ ન કેમ થાય. હાથ ભાંગી ગયો હોય, પગ ભાંગી ગયો હોય, અરુણિમા સિન્હા 8,848 મીટર ઊંચો એવરેસ્ટ સર કરીને બતાવે છે, એક પગ નહોતો. તેમ છતાં એમ કહે છે કે આ થાય હું નહીં. તમારો પોઝિટિવ એટીટ્યૂડ છે ને એ તમને આગળ લઈ જાય છે. એને રવિન્દ્ર જાડેજાને તમે ઓળખો છો. 17 વર્ષની ઉંમર હતી, એના મધર એક્સપાયર્ડ થઈ ગયા. એના પપ્પા વોચમેનનું કામ કરતા હતા. ત્યારે એની પાસે 2 ઓપ્શન હતા, કાં તો ઘરે જઈને રસોઈ બનાવવાની, અને કાં તો એના પપ્પા જે વોચમેનનું કામ કરે છે એનાથી કોઈને પ્રેરણા બીજી જગ્યાએ કંઈક વોચમેનનું કંઈક કામ કરવાનું. તેમ છતાંય તે પોતાનો એક અંદરથી સંકલ્પ કર્યો હતો કે આપણને ક્રિકેટ રમવી ગમે છે અને આપણે ક્રિકેટની અંદર આગળ વધી શકીએ છીએ. અંદરનું પેશન છે ને તમને એ આગળ લઈ જાય છે. lenskart.com તમે નામ સાંભળ્યું છે? યસ ઓર નો? ઘણા તમે એના ગ્રાહકો પણ હશો. એ વ્યક્તિ એના માલિક એટલે પિયુષ બંસલ, અને પિયુષ બંસલને આઈઆઈટીમાંથી રિજેક્ટ કરી દીધેલો માણસ આજે પિયુષ બંસલની જે કેસ સ્ટડી છે ને એ આઈઆઈટી વાળાના સ્ટુડન્ટ છે ને એ ભણે છે. આ ધગશ તમારી બોલે છે. ફાલ્ગુની નાયર નાયરા.com આપણને ખૂબ મજાની કોસ્મેટિક આપણે એની અંદરથી મંગાવીએ છીએ. એ વ્યક્તિ પોતાના જીવનની શરૂઆત 50 વર્ષની ઉંમરે કરે છે. મધુલિકા, નિશા મધુલિકા સરસ મજાની રેસીપી બનાવે છે. આજે એના યુટ્યુબની અંદર 11 થી 12 મિલિયન ફોલોવર્સ છે. એ વ્યક્તિ 57 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે અને 57 વર્ષની ઉંમરે એક સંકલ્પ કરે છે કે દુનિયાની અંદર મારે ઓળખાણ શું બનાવવાની છે, અને એ વ્યક્તિ બનાવે છે. દરેક વ્યક્તિ આવા કેટલા બધા, મારે તમને એક ન પણ 1000 કહી શકાય. કુટિયા અમ્મા કેરળના 104 વર્ષના છે અને આજે 4થું ભણે છે. કારણ કે એને સંકલ્પ કર્યો છે કે મારે પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને પછી મરવું છે. આ ધગશ છે તમારી, એ તમને આગળ લઈ જાય છે. તમે જ્યારે પણ તમારા પરિવારની સાથે છો ત્યારે આખી દુનિયા ભૂલી જાઓ, કારણ કે દુનિયાની સાથે જ તમારે રહેવાનું છે. પરિવાર એક જ એવો વાર છે કે જે માંડ આવે છે. રવિવાર તો ક્યારેક આવે, જમણવાર તો ક્યારેક આવે, તહેવાર તો ક્યારેક આવે, પણ આ પરિવારની સાથે જેટલો સમય જ્યારે પણ છો ત્યારે મોજથી જીવી લ્યો. થોડાક જવાબદાર બનીએ. કદાચ અહીંયા બાળકો ભાઈઓ બેઠા છે, અહીંયા એટલા ઓછા બેઠા છે, એટલે કદાચ એને માટે મારે એ કહેવું પડે કે જો રસોઈ બનાવવાની જવાબદારી બહેનોની છે તો જમ્યા પછી થાળી મૂકવાની જવાબદારી ભાઈઓની છે. તમારો સરસ મજાનો નાવાના કપડાં, રૂમાલ, ટુવાલ, મોજા, ટાઈ, પટ્ટો જેટલું પણ હોય તૈયાર કરી દેવાની જવાબદારી બહેનોની છે, તો એને નાહી લીધા પછી સૂકવવાની જવાબદારી પણ ભાઈઓની છે. અને અત્યારે અહીંયા મને એ પણ વાત ગમી કે તમારા ટોયલેટ બાથરૂમની સફાઈ તમે જાતે કરો છો. આ વાત તમને શીખવે છે કે ભવિષ્યમાં તમે કદાચ 5 કરોડના બંગલાની અંદર રહેવા જાઓ અને 5 દિવસ કામવાળી બીમાર હોય ને ન આવે તો એ 5 દિવસ તમે ડિપ્રેસ ન થાવ. તમને યાદ આવે કે અહીંયા તો આપણે એ કામ કરીને જ ગયા છીએ. ઘણા એ કામ છે ને તમારા પોતાના હોય ને તોય આપણને કરતા શરમ આવતી હોય. આપણને એમ થાય કંઈ નહીં, આપણે ટોયલેટ બાથરૂમ સાફ કરવાના. હું તો યુપીએસસી જીપીએસસી આપું છું, એવી સ્ટુડન્ટ છું. એટલે ભાઈ તમે ક્લાસ 1 ઓફિસર હોય ને તોય કરવા પડે, બધું થાય. પણ એક વખત અંદરથી કેળવણી નક્કી કરી હોય કે મારી જવાબદારી છે, આ મેં બગાડ્યું છે તેને સાફ કરવાની મારી જવાબદારી છે, તો એ વસ્તુ થઈ શકે. બી એ રિસ્પોન્સિબલ. હંમેશા તમારી જવાબદારી તમે શીખો, સમજો અને જાતે ઉઠાવતા શીખો. ઘણા બધા એટલા બધા આગળ વયા જાય ને ભણી જાય. તમારું બીજી વખત પ્રોજેક્ટરનું હશે ને ત્યારે હું 3 મિનિટની મારી અભણ મૂવી છે, અહીંયા બહેનોએ વાત કરી હતી, એ હું આપતી જઈશ તમને. અહીંયા 3 મિનિટમાં બતાવશે કે આપણે મમ્મીને જે આપણે અભણ કહીને જે શબ્દથી આપણે બોલાવીએ છીએ ને ત્યારથી આપણને સમજાઈ જશે કે એ માણસને કંઈક ખબર પડતી હતી ને એટલે તો આપણે આ દુનિયાની અંદર આવ્યા. એને કંઈ ખબર જ નહોતી પડતી, હાવ ગાંડા જેવી જ હોત તો આપણે દુનિયાની અંદર જન્મ જ ન દેત. એને જો ખબર પડતી હોત કે તું ભણાય, સૂટ બૂટ પહેરીને સરસ મજાની બિઝનેસ મિટિંગ હેન્ડલ થાય, મારી જેવું ટ્રાવેલિંગ કરાય, બ્લેક કલરનું પર્સ ખંભે નાખીને 5 ઇંચની હીલની ચપ્પલ પહેરીને નીકળી જવાય, તો એણે તમારા ભવિષ્ય માટે, તમારા જીવન માટે એણે 1 પણ મિનિટનો સમય ન ફાળવ્યો હોત.
આ એક માં એવું પાત્ર છે કે જેણે તમને જીવનના સર્વોચ્ચ વસ્તુ છે એ આપી દીધી છે. થોડાક આધ્યાત્મિક બનીએ. ગમે એટલા ભણીને તમે આગળ જતા રહ્યા હોય, તમારી પાસે ડબલ માસ્ટર ડિગ્રી હોય, ડબલ PhD ડિગ્રી હોય, તેમ છતાંય તમારા વડીલોનું માન તમે ન સાચવી શકતા હોય તો એ ઓલ ડિગ્રીઝ ગોઝ ટુ ડસ્ટબિન. એક પણ ડિગ્રી વગરના તમે છો. સ્પિરિચ્યુઅલ બનીએ, થોડાક આધ્યાત્મિક બનીએ, થોડાક ભગવાનની અંદર કે મા બાપની શીખની અંદર કોઈ વ્યક્તિ અહીંયા શિખામણ આપતી હોય ને તો એને થોડુંક માનતા શીખીએ. સ્વામી વિવેકાનંદ કે જેના ભાષણ ઉપર શિકાગોની અંદર સૌથી વધારે તાળીઓ પડી હતી, અને એ તાળીઓ પડીને એ પહેલાં એ વ્યક્તિ જ્યારે બેઠા હતા ને એને અચાનક જ કહેવામાં આવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ શું છે, ભારતની જે આધ્યાત્મિકતા શું છે અને એની ઉપર તમારે બોલવાનું છે. એ વ્યક્તિએ કંઈ પણ મારી જેમ પાકું કર્યા વગરના આવી ગયા હતા, અને જ્યારે મંચ ઉપર બોલવાની શરૂઆત કરીને ત્યારે એને સરસ મજાનો શ્લોક બોલ્યો હતો. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. જો ભગવાનની ઈચ્છા હોય ને તો ગુંગા હોય ને એ બોલતા થઈ જાય. જો ભગવાનની ઈચ્છા હોય ને તો જેનો પગ તૂટી ગયો હોય ને એ તે ગિરનાર જેવા પર્વત ચડી જાય. જો ભગવાનની ઈચ્છા હોય ને તો દરેક વસ્તુ થાય. એવા પરમપિતા પરમેશ્વરને હું વંદન કરું છું અને પછી મારે બોલવાની શરૂઆત કરું છું. આખા જીવનની અંદર આજ સુધીમાં વિશ્વનો રેકોર્ડ છે કે એક ભાષણ ઉપર જો સૌથી વધુ ઊભા થઈને જો તાલી પડી હોય ને તો આ એક જ એવું ભાષણ છે વિશ્વનું કે જેની અંદર એ ભાષણની અંદર તાલીઓ પડી છે. પણ ક્યારે? પણ આપણી પાસે કંઈક સારું થાય કે આપણે જે નક્કી કર્યું એનાથી વિશેષ આપણને મળી જાય ને ત્યારે એક વખત કહેજો કે ભગવાન મેં જે ધાર્યું હતું એની કરતાં તે મને ડબલ આપ્યું છે. એક વખત નમતા શીખજો તો આખી દુનિયાના આંગણાની અંદર તમે ગમશો. ભગવાન એવું કહે છે કે જે મને ગમે છે ને એને હું તો ગમાડું છું. જે મારી સામે નમે છે એના વિશ્વના મંચ ઉપર હું એને ક્યારેય નમવા નથી દેતો. એક વખત મા બાપનો ફોટો પાસે રાખ્યો હોય ને તો એક વખત એને સાહેબ પગે લાગીને બહાર નીકળો ને તો દુનિયાની એક પણ તાકાત કે એક પણ શક્તિ એવી નથી કે દિવસની 24 કલાક તમારી બગાડી શકે. પણ એક વખત તમે નમીને તો જાઓ. વિશ્વના કોઈ પણ તમે પદ ઉપર હોય પણ તમને ખબર છે કે અહીંયા મારા વડીલ છે, આદરણીય વ્યક્તિ છે, એને એક વખત નમતા શીખી. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનું રાજકોટની અંદર એક ભાષણ હતું. રાત્રે 1:30 વાગે ફ્લાઇટ ઉપરથી ત્યાં ગયા હતા. એનો નિયમ છે કે સવારમાં 4 વાગે ઉઠે, 8 વાગે એને સભાને સંબોધવાની હતી. 1:30 વાગે માણસ આવ્યો હોય તો એ ખબર છે તમને કેટલા વાગે ઉઠે? સવારે 7 વાગે ઉઠીને 8 વાગે એના કાર્યક્રમની અંદર એ વ્યક્તિ 4 વાગે ઉઠ્યા હતા. આ એનું ટાઈમ ટેબલ બોલે છે. આ ગર્વ છે આપણને કે એ વ્યક્તિની ક્યારે આપણે બંગાસું ખાતા નથી જોયા. કેટલા વર્ષની ઉંમર છે એની? 74 વર્ષની ઉંમર. તમારે મારા બા અને દાદા હોય ને એને આપણે જોઈ શકીએ કે 74 વર્ષની ઉંમર એટલે કેવી હાલત થતી હોય. હું જ્યારે પણ SGVP ગુરુકુલને જોઉં ને ત્યારે મને માધવપ્રિય દાસજીના દર્શન થાય. આંખો બંધ કરું ને તોય. હું જ્યારે પણ BAPS સંસ્થાને જોઉં છું ત્યારે મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. હું જ્યારે પણ ભારત દેશની પરિકલ્પના કરું છું ત્યારે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના મને આ મનોમન દર્શન થાય છે. અને જ્યારે હું સરદાર ધામ જોઉં છું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના મને દર્શન થાય છે. એ શીખવે છે કે પ્રામાણિક રહીને આપણે કામ કરીએ. એક અંગ્રેજીએ ખૂબ સરસ મજાની વિધાન વાત કરી હતી કે આખું સફરજનનું વૃક્ષ હોય એની નીચે તમે ટોપલો લઈને ઊભું રહેવાનું અને 562 સફરજન હોય એને તમે હલાવો અને 562 સફરજનો કોઈ એક જ ટોપલામાં ભેગા કરી શકે ને તો એ દુનિયાનો એકમાત્ર વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. જ્યારે આ દેશ આઝાદ થવાનો હતો, આ સ્વરાજ રાજ્ય છે, રાજ જવાના હતા, રજવાડા 562 રજવાડાની વાત કરું છું. સૌથી પહેલું રજવાડું માંગવા માટે ભાવનગર કૃષ્ણકુમારની પાસે ગયા હતા, કૃષ્ણકુમાર સિંહજીની પાસે ગયા હતા અને પૂછ્યું હતું કે તમારું રજવાડું તમે આપશો? કારણ કે એ એક જ એટલા માટે જ કેમ ગયા હતા? સરદાર વલ્લભભાઈ પટેલ જ કેમ ગયા હતા? ઘણા બધા વ્યક્તિઓ હતા પણ બધાની સામે સરદારને જોવાની જે એક દ્રષ્ટિ હતી એ કંઈક અનોખી હતી. એને ખબર હતી કે આ વ્યક્તિ નિસ્વાર્થ લડે છે. અને એ વ્યક્તિ જ્યારે કૃષ્ણકુમાર સિંહજીને એવું કહે છે કે મને 562 રજવાડા પૈકીના તમારી પાસે જે તમે 1800 પાદરના ધણી છો ને એને મને તમારે સાઇન કરી દેવાની છે, ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એવું પૂછે છે કે મને તમે માત્ર 2 મિનિટ આપો. તો કે 2 નહીં, તમે 5 કલાક લઈ શકો છો. તમારે સાઇન કરવાની, તમારે વિચારવાનું કે શું કરવું. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એવું કહે છે કે હું મારી પાસે જેટલી પણ સંપત્તિ મને વારસામાં મળી છે ને એ તો હું આપું જ છું, પણ મહારાણીનો કર્યાવર, એનો દાયજો એ પણ આમાં સાથે છે. મારે એક વખત એને પૂછવું પડશે. એક સૈનિક છે મહારાણીને પૂછવા જાય છે કે રાજ જાય છે, આ દેશ આઝાદ થાય છે
તો તમારા દાયજાનું તમારે શું કરવાનું છે? ત્યારે આ દેશની વીરાંગના, આપ જેવી દીકરી, આપ જેવી મહારાણી બોલે છે કે રાજાએ જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે જ થતું હોય. સાહેબ, આખો હાથી જતો હોય ને તો એને શણગાર ઉતારવા ન બેસવાનું હોય. અને ત્યારે 562 રજવાડા ભેગા કરી આપણા ભારત દેશને, અખંડ ભારતનું એક પરિકલ્પનાનું વિધાન છે આપ્યું. આને યુનિટી કહેવાય. તમે કોઈ પણ કૂતરા હોય એને તમે પથ્થર મારો ને તો એ નો સામે તમારે આવે, પણ એક મધપૂડો હોય અને તમે એને પથ્થર મારો ને તો એ તમારી સામે એને ઝઝુમવું પડે, ઝૂકવું પડે એની સામે. આ તમને શીખવે છે કે સારા કામ માટે તમારું સંગઠન થાય ને તો આ ક્યાં જઈ શકે. 2026નું આપણું જે સરદારધામનું સ્વપ્ન છે એ થાય, બહુ જલ્દી પરિભૂત થાય. 2026મી ડિસેમ્બરે ન આવે, એ પહેલાં થાય. પણ આપણું સંગઠન છે ને એ એના માટે મજબૂત કરવું પડે. દુનિયાનું કોઈ પણ કામ કરવું હોય યુનિટી વિના એ શક્ય નથી. કારણ કે સંઘ શક્તિ કલયુગે કે 1 રૂપિયામાં શું આવે. વેલ્યુ ઓફ મની, પૈસાની કિંમત કરતાં શીખો દોસ્ત. પૈસો તો તમારી કિંમત કરશે. દુનિયામાં કરોડ રૂપિયા હશે, તમે જોઈ શકો કે કિંગફિશરના માલિક વિજય માલ્યાની હાલત શું થઈ. પૈસો કેમ ઉડાડાય? લક્ષ્મી છે ને 2 રીતની હોય. એક તમે વાપરી શકો ને સમાજ માટે તો એને લક્ષ્મી કહેવાય, અને બાકી તમે તમારા મોજશોખ માટે વાપરો ને તો એને પછી ઘડીક પૂરતી આવેલી અને પછી ઠેબે ઉલાડીને લઈ જતી એ લક્ષ્મી કહેવાય. એને લક્ષ્મીનું નામ તો ન જ આપી શકાય. વેલ્યુ ઓફ મની, તમારી પાસે જે પણ રૂપિયા છે એની કિંમત કરતાં શીખજો. ખાલે આમ જે તમે સારે આમ ઉડાડી નાખો એ ઉડાડવાનું બંધ કરી દો.